હેલો દોસ્તો, આજે આપણે જોઈશું કોમ્પ્યુટર અને પંચાયતી રાજના 101 પ્રશ્નો, જે જીસીઆરટી એનસીઆરટી આધારભૂત સ્ત્રોતમાંથી તૈયાર કરેલા પ્રશ્નો અને જવાબ સાથે રહે છે, જે ગુજરાત સરકારની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષાલક્ષી મહત્ત્વના ટોપિકનું આવનારી જીપીએસસી તથા ગુજરાત સરકારની ક્લાસ 3ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોને લાઇક કરી દેજો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. તો ચાલો આપણે શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1થી. ક્વેશ્ચન નંબર 1, સૂચના અને સંચાર ટેકનોલોજી, જેને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે, આઈસીટી. ક્વેશ્ચન 2, તાલુકા પંચાયતની કારોબારી સમિતિની કેટલી પેટા સમિતિની રચના કરી શકાય? કે 2. દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક એઆરપીએ નેટ. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના ગૃહમંત્રીના નેતૃત્વમાં 15 સભ્યોની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિની રચના કરવામાં આવી. તો ત્યારે ગૃહમંત્રીનું નામ શું હતું? તો કે રસિકલાલ પરીખ. એલએનનું પૂરું નામ જણાવો. લેનનું પૂરું નામ તો કે લોકલ એરિયા નેટવર્ક. ગુજરાતમાં 1/4/1963થી ગુજરાત પંચાયત અધિનિયમ 1961 અમલ બન્યો, જેમાંથી કયા જિલ્લા બાકી રહી ગયા હતા? તો કે કચ્છ અને ડાંગ. વાઈફાઈની રેન્જ કેટલી હોય? તો કે 250 મીટર. ભારતમાં પંચાયતી રાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે? 24 એપ્રિલ. ભારતમાં નેટવર્કની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1986માં. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ક્યારથી અમલમાં આવ્યો? 15 એપ્રિલ 1994. વર્ષ 1844માં સૌ પ્રથમ અમેરિકાના વોશિંગ્ટન અને બાલ્ટિમોર વચ્ચે ટેલિગ્રાફ લાઇન પર સંદેશો કોણે મોકલ્યો હતો? સેમ્યુઅલ મોર્સે. વિસર્જિત પંચાયતોની કેટલા સમયમાં ચૂંટણી કરીને નવસર્જન કરવાની બંધારણીય ફરજ પાડવામાં આવી? 6 માસ. GSWANનું પૂરું નામ? ગુજરાત સ્ટેટ વાઇડ નેટવર્ક એરિયા. ત્રિસ્તરીય પંચાયત રચનાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી? તો કે બળવંતરાય મહેતા. બંને દિશાએથી એક જ સાથે સિગ્નલનું વહન થઈ શકે તેને શું કહેવાય? તો કે ફૂલ ડુપ્લેક્સ. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે? તો કે તાલુકા વિકાસ અધિકારી. મોડેમનું પૂરું નામ જણાવો. મોડ્યુલેટર ડિમોડ્યુલેટર. પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? જવાબ આવશે અનુચ્છેદ 243 ભારતમાં સૌપ્રથમ ટેલિગ્રાફ લાઇન ખાલી જગ્યાની વચ્ચે નાખવામાં આવી હતી? જવાબ આવશે કોલકાતા અને ડાયમંડ હાર્બર. કાયદાકીય જોગવાઈ મુજબ 2 ગ્રામસભા વચ્ચેનો સમયગાળો કેટલા માસથી વધુ હોવો જોઈએ નહીં? 3 માસ. નેટવર્કના જોડાણ માટે ખાલી જગ્યા હોવું ફરજિયાત છે? એનઆઈસી. ગ્રામજનો સભાના કેટલા દિવસ અગાઉ સુધી સભામાં ચર્ચવાના મુદ્દાઓ મોકલી શકે? કે 2 દિવસ. ઇન્ટરનેટના પિતા તરીકે ખાલી જગ્યા ઓળખાય છે? તો વિન્ટ સર્ફ. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન પંચાયત રાજની શરૂઆત થઈ હતી? જવાબ આવશે બીજી પંચવર્ષીય યોજના. ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારને ખાલી જગ્યા કહેવાય? આઈએસપી. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદ્દત કેટલા વર્ષની છે? જવાબ આવશે 2.5 વર્ષ. આઈટીયુનું વડું મથક ખાલી જગ્યા ખાતે આવેલ છે? જીનીવા. જિલ્લા પંચાયતના પ્રમુખ કઈ સમિતિમાં અધ્યક્ષ રહી શકતા નથી? તો શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ ના રહી શકે, બાકી સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ આમાં રહી શકે. આરઆઈપીનું પૂરું નામ જણાવો. રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. ભારતમાં ગ્રામ ન્યાયાલય અધિનિયમ સાથે કયું વર્ષ સંબંધિત છે? 2008.
નેટવર્કમાં રહેલા ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે. બ્રિજ. ગ્રામ પંચાયતો બાંધકામની પરવાનગી આપવા ઇનકાર કરી અરજી નામંજૂર કરી હોય તો કેટલા દિવસમાં તાલુકા પંચાયતને અપીલ કરી શકાય? 30 દિવસમાં. વાયમેક્સ સ્ટાન્ડર્ડને અનુસરે છે. IEEE 802.16 પંચાયતની મુદત પૂરી થવાના કિસ્સામાં કેટલા સમય પૂર્વે અને મુદતની તારીખથી કેટલા સમય પછી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે? 2 મહિના પૂર્વ અને 15 દિવસ પછી. નીચેનામાંથી સંદેશાવ્યવહારનો ઘટક જણાવો. તો ટ્રાન્સમીટર, ટ્રાન્સમિશન ચેનલ અને રિસીવર. ઓલ ઓફ ધ અબવ બધા જ આવશે. ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાનો અમલ ક્યારે આવ્યો થયો? તો 1/4/1963. DSLનું પૂર્ણ નામ જણાવો. ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. પંચાયત કઈ પૌરાણિક ઉક્તિમાં શ્રદ્ધા ધરાવે છે? તો પંચ ત્યાં પરમેશ્વર. મેશ ટોપોલોજીમાં n સંખ્યાના ઉપકરણો એકબીજા સાથે જોડેલા છે તો તેમને કનેક્ટ કરવા માટે જરૂરી સમર્પિત લિંકની કુલ સંખ્યા ખાલી જગ્યા થાય તો n-1/2 એટલે D આવશે. ગામને મૂળભૂત એકમ કયા કાળથી ગણવામાં આવે? વૈદિક કાળ. ભારતમાં સૌ પ્રથમ ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર ખાલી જગ્યા હતું. VSNL. ઋગ્વેદ અનુસાર હાલના સમયની વિધાનસભા જેવું કાયદાઓ ઘડવાનું કાર્ય કઈ સંસ્થા કરતી હતી? વિદત. મોબાઈલ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. પાર્ટ 2 પોઈન્ટ કમ્યુનિકેશન મોડ. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ 5 થી 10 ગામડાઓના સમૂહને ખાલી જગ્યા તરીકે ઓળખાતો ગોપસ. iOSનું પૂરું નામ. ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ. મહાનગરપાલિકાની સ્થાયી સ્થિતિમાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી રાખી શકાય? 12. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1995. કોણે કહેલું કે પંચાયત આપણા રાષ્ટ્રીય જીવનની કરોડરજ્જુ સમાન છે? તો કે પંડિત જવાહરલાલ નહેરુ. SMSનું પૂરું નામ જણાવો. શોર્ટ મેસેજ સર્વિસ. પંચાયત વિષયને બંધારણની કઈ અનુસૂચિ અને કઈ યાદીનો વિષય જાહેર કરવામાં આવ્યો? અનુસૂચિ 7 અને રાજ્ય યાદી. રેડિયો ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો બ્રોડકાસ્ટ મોડ. દેશમાં સૌપ્રથમ ઈ-વોટિંગની શરૂઆત કઈ મહાનગરપાલિકાથી થઈ? સુરત અને 2010માં. LTEનું પૂરું નામ જણાવો. લોંગ ટર્મ ઇવોલ્યુશન. કયા વડાપ્રધાનને વર્ષ 2004માં કેન્દ્રમાં પંચાયતી રાજ માટે સ્વતંત્ર મંત્રાલયની રચના કરી હતી? ડૉ. મનમોહન સિંહ. GPRSનું પૂરું નામ. જનરલ પેકેટ રેડિયો સર્વિસ. પંચમુખી કાર્યક્રમ કોણે રજૂ કર્યો? વિનોબા ભાવે. IPv4 ખાલી જગ્યા બાઇટનું બનેલું હોય? 4 બાઇટનું. નીચેનામાંથી કયા વેરા ગ્રામ પંચાયતને ઉઘરાવવા ફરજિયાત નથી? તો દીવાબત્તી વેરો, પાલતુ પ્રાણી પરનો વેરો, ઢોર ચરાવવાનો વેરો. આ એક કઈ વેરા ગ્રામ પંચાયતને ઉઘરાવવા ફરજિયાત નથી? સિગ્નલનું મૂલ્ય સમયની સાથે સતત બદલાતું હોય તેવા સિગ્નલને ખાલી જગ્યા કહે. એનાલોગ સિગ્નલ. પંચાયતી રાજમાં જોગવાઈ કરવામાં આવી કે ખાલી જગ્યા વધુ વસ્તી ન હોય તો તાલુકા પંચાયત રચવી ફરજિયાત નથી. 20 લાખથી વધુ વસ્તી ન હોય તો. HTTPનું પૂરું નામ.
હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. નીચે આપેલા જોડકાઓ ગોઠવો. તમિલનાડુ દ્વિસ્તરીય પંચાયતી રાજ, રાજસ્થાન ત્રિસ્તરીય પંચાયતી રાજ, પશ્ચિમ બંગાળ 4 સ્તરીય પંચાયતી રાજ. HTMLનું પૂરું નામ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. લોકશાહી વિકેન્દ્રીકરણ શબ્દ કોણે પ્રચલનમાં લાવ્યું હતું? બળવંતરાય મહેતા. ઈમેલ મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ SMTP. રીખવદાસ શાહ સમિતિ વખતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ હતા? KK વિશ્વનાથન. ખાલી જગ્યા સિગ્નલને ફક્ત 2 જ મૂલ્યો 0 અને 1 હોય છે. ડિજિટલ સિગ્નલ. ગ્રામસભા એ પંચાયત રાજની ગંગોત્રી છે એવું કોણે કહેલું? તો ઉચ્છગ્રાય ઢેબર. ખાલી જગ્યા પરથી વેબસાઇટનો પ્રકાર તથા લોકેશન પણ જાણવા મળે છે. DNS પરથી. મનરેગા યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના પ્રત્યેક પરિવારને ઓછામાં ઓછા કેટલા દિવસની રોજગારી ગેરંટી અપાઈ? 100 દિવસ. .COOP .coop ડોમેન નેમ ખાલી જગ્યા દર્શાવે. સહકારી સંસ્થા. પંચાયતના સભ્યનું સભ્યપદ ક્યારે ખાલી ગણી લેવામાં આવે? પ્રથમ બેઠકની સતત 4 બેઠકમાં ગેરહાજર હોય તો. તુર્કી દેશનું ડોમેન નેમ ખાલી જગ્યા શું છે? .tr. ગ્રામસભાનું અધ્યક્ષપદ કોણ સંભાળે? સરપંચ. ઓપ્ટિકલ ફાઇબર ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન. ગુજરાતમાં કઈ સમિતિએ દરેક ગામમાં ન્યાય પંચાયતની રચના થવી જોઈએ તથા તેમાં એક SC/STની વ્યક્તિ હોવી જોઈએ તેમ સૂચવ્યું હતું? જીણાભાઈ દરજી સમિતિ. iGubi ખાલી જગ્યા છે તો મેટા સર્ચ એન્જિન. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 એ ભારતીય બંધારણના કયા સુધારા હેઠળ આવે? 73મા સુધારા. પરંપરાગત ટપાલ સેવા કરતાં ઈમેલ એટલી વધુ અસરકારક સેવા છે કે લોકો પરંપરાગત ટપાલને ખાલી જગ્યા તરીકે ઓળખવા લાગ્યા. સ્નેઇલ મેલ. ગામની ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજૂરીથી કરી શકે? કલેક્ટરની. નેક્સનું નિર્માણ ખાલી જગ્યા દ્વારા થયું હતું. ટિમ બર્નર્સ-લી. પંચાયતી રાજનું હૃદય કોને કહેવાય છે? ગ્રામસભા. નીચેનામાંથી ખાલી જગ્યા મોડ્યુલેશનનો પ્રકાર નથી. CM. ગ્રામ પંચાયત કોને તાલુકા પંચાયતને જોડતી કડી કહે છે? તલાટી કમ મંત્રી. સૌપ્રથમ ગ્રાફિકલ વેબ બ્રાઉઝર મોઝેક. સમરસ ગ્રામ પંચાયત યોજનાનો પ્રારંભ ક્યારથી થયો? વર્ષ 2001ના ઓક્ટોબરથી. ભારતનું સર્ચ એન્જિન છે હુઝ. કોની ભલામણના આધારે પંચાયતના 3 સ્તરમાં સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત બનાવવામાં આવી? જીણાભાઈ દરજી સમિતિ. હાઇપરલિંકનો રંગ જણાવો. વાદળી. ભારતીય બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગમાં ગ્રામ પંચાયતની રચના અંગેની જોગવાઈ કયા ભાગમાં છે? ભાગ 4. સૂચનાને ભાષાના સંકેતમાં લખવી કઈની રીત કોણે શોધી હતી? જોન વોન ન્યુમેન. નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે? રાજસ્થાન. વેબસાઇટની લિંક સેવ કરીએ તેને ખાલી જગ્યા કહેવાય. બુકમાર્ક. સરપંચ પોતાનું રાજીનામું કોને આપે? તાલુકા પંચાયતને. સર્ફિંગ કરતા સમયે વેબ પેજ પર સ્વયં ખુલતા નાના વિન્ડોને ખાલી જગ્યા કહેવાય. પોપઅપ. કેરળ રાજ્યની તાલુકા પંચાયતને કયા નામે ઓળખાય?
બ્લોક પંચાયત. સીસીનું પૂરું નામ કાર્બન કોપી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય? રાજ્ય સરકાર દ્વારા. ખાલી જગ્યા એટલે જે પોતાનું રક્ષણ સરળતાથી કરી ન શકતી ન હોય ન તેવી ભોગ બનનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા સતત કરવામાં આવતા આક્રમક અને ઇરાદાપૂર્વકના કાર્યો. સાયબર બુલિંગ. જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર. ક્યુઆર કોડમાં ક્યુઆરનું પૂરું નામ ક્વિક રિસ્પોન્સ. Thank you for watching. Please like, share and subscribe to my channel.